ડભોઈ તાલુકામાં ખૂબ વેચાય છે પૌષ્ટિક ગુણો ધરાવતા સિંગોડા અનેક બીમારીઓમાં અક્ષેર ડભોઈ તાલુકાના વડવાના રોડ ઉપર તળાવમાં થતી સિંગોડાની મોટા પાયે ખેતી વેપારીઓ બારેમાસ સૂકા સિંગોડા પણ બારેમાસ વેચે છે। ડભોઈ તાલુકાના પાણીમાં ઉગતા સિંગોડા સ્વાસ્થ્ય માટે ઘણા પૌષ્ટિક ગણાય છે અને ઘણી બધી બીમારીઓમાં ફાયદાકારક ગણવામાં આવતા હોય છે અને ઉપવાસમાં તેના લોટની વિવિધ વાનગી બનાવવામાં આવતી હોય છે અને સિંગોડા મોટા ભાગે તળાવમાં રોપાતા હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં સિંગોડાની રોપણી કરવા લોકો તળાવ ભાડે લેવા માટે હરાજી કરે છે અને હરાજીમાં જે વધુ ભાવ બોલે તેને તળાવમાં સિંગોડા કરવા માટે પરમિશન આપે છે। મોટાભાગે ઓગસ્ટ મહિનામાં સિંગોડાની તળાવમાં પાણીની નીચેના જમીનમાં રોપણી કરે તો સુધી પાકીને તૈયાર થવાની શરૂઆત થઈ જાય છે, જે બાદ તેને તળાવમાંથી વેલા ઉપરથી કાઢીને તેને બજારોમાં લાવવામાં આવે છે। સિંગોડાની ખેતી અંગે ડભોઈ તાલુકાના વડવાના રોડ ઉપર વેપારીએ જણાવ્યું હતું કે સિંગોડાની ખેતી ખૂબ જ કઠિન છે અને શિયાળાની ઠંડીમાં જઈને સિંગોડી ઉપરથી સિંગોડા તોડવામાં આવે છે। ડભોઈ શહેર અને તાલુકામાં સિંગોડાની ખેતી ગ્રામ્ય વિસ્તારોમાં થાય છે અને સહિત અનેક ગામોમાં સિંગોડાનું વાવેતર વધુ પ્રમાણમાં કરાય છે।